મંડળીનો શુભારંભ. જ્યારે ઈસુનું સ્વર્ગારોહણ થયું એ વેળાએ શિષ્યો ઈસુના આદેશ પ્રમાણે યરૂશલેમમાં જ રોકાણા. વિશ્વાસીઓનું ટોળું હંમેશા ન્યા જ પ્રાર્થના કરવા હાટું એકઠું થતું હતું. દર વર્ષે કાપણીની મોસમના 50 દાહડા પછી યહૂદી લોકો એક ખૂબ જ અગત્યના દાહડાને મહાપર્વની જેમ ઉજવતા હતા, જેને 50માનો દાડા તરીકે ઓળખવામાં આવે છે. 50માના દાડાના પર્વને યહૂદી લોકો કાપણીના પર્વ તરીકે પણ મનાવતા હતા. સમસ્ત દુનિયામાં ઠેક ઠેકાણે વસેલા યહૂદીઓ માદરે વતન યરૂશલેમમાં આવીને આ 50માના દાડાને ઉજવતા હતા. આ વર્ષે યહૂદી પંચાંગ પ્રમાણે 50માનો દાડો એ ઈસુના સ્વર્ગ સિધાવ્યાને લગભગ 1 સપ્તાહ પછી આવ્યો હતો. જ્યારે હંધાઈ વિશ્વાસીઓ એક જ ઠેકાણે આરાધના કરવા એકઠા થયા હતા, ત્યારે અચાનક જ એ ઘર ધણધણી ઉઠ્યું. આખું ઘર એક ઝાંઝાવાતી પવન જેવા દેકારાથી ભરાઈ ગયું ને પછી આગના જેવી જીભો હંધાઈ વિશ્વાસીના ઉપર આવી. એ હંધાઈ પવિત્ર આત્માથી છલકાયા અને એ હંધાઈ નોખી નોખી ભાષાઓમાં બોલવા લાગ્યા. જ્યારે યરૂશલેમના લોકોએ આ દેકારો સાંભળ્યો ત્યારે ન્યા શું થઈ રહ્યું છે એ જાણવા હાટું એક આખું ટોળું ભેગું થઈ ગયું. જ્યારે લોકો વિશ્વાસીઓને મુખે ઈશ્વરના પરાક્રમી કાર્યોને વર્ણવતા હતા, ત્યારે એમની આંખો ફાટી ગઈ. તેઓ ખૂબ જ અચંબિત થયા. વિશ્વાસીઓની વાતોનું વર્ણન પોતપોતાની ભાષા બોલીમાં થતું સાંભળીને ખૂબ જ નવાઈ પામ્યા. કેટલાક લોકોએ શિષ્યો પર દારૂના નશામાં ફજેતો કરી રહ્યા છે એવો દોષ કાઢ્યો, પણ ઈસુના એક શિષ્ય પિતરે હિંમતભેર ઊભા થઈને તેઓને કીધું, મારી વાત કાન ધરો. આ લોકો કોઈ નશામાં નથી. આ તો અગાઉ ભાખેલા ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે કે જે યોએલ નામના પુરોહિત સંતે ભાખી હતી કે છેલ્લા દહાડાઓમાં હું મારો આત્મા રેડી દઈશ. હે ઇઝરાયેલના લોકો, ઈસુ એક સંપૂર્ણ મનુષ્ય હતા, જેમણે ઈશ્વરીય શક્તિની સહાયથી ઘણા પ્રકારના ચિહ્ન અને ચમત્કારો કર્યા હતા, જેને તમે તમારી સગી આંખે ભાળ્યા છે. અને તમે સારી પેઠે જાણતા હોવા છતાંય એમને તમે વધસ્તંભ પર જડી દીધા. અને ઈસુ મૃત્યુ પામી કબરે દટાયા, પણ ઈશ્વરે એમને મુવેલામાંથી સજીવન કરી દીધા. આ તો અગાઉ ભાકેલી ભવિષ્યવાણી પૂરી થયાની આ વાત છે. એમણે આગમ ભાગતા કીધું કે તું તારા પવિત્ર દેહને કબરમાં સડવા દેશે નહીં. અમો એ જ વાતના સાક્ષી છીએ કે ઈશ્વરે ઈસુને ફરીથી સજીવન કર્યો છે. હાલ ઈસુ ઈશ્વરની જમણી બાજુએ બિરાજેલો છે, અને જેમ એમને વચન દીધું હતું એ પ્રમાણે એમણે પવિત્ર આત્માને મોકલ્યા છે. જે વસ્તુઓ હવે તમે જોઈ અને સાંભળી રહ્યા છો એ મુજબ એમણે પવિત્ર આત્માને મોકલી દીધા છે. જે બીનાઓ બનતી તમે ભાળી રહ્યા છો એ તો પવિત્ર આત્માને આભારી છે. તમે આજ ઈસુને વધસ્તંભે ઠોકી બેસાડ્યા, પણ આ વાત દીવા જેવી છે કે ઈશ્વરે જ ઈસુને પ્રભુ અને મસીહા એટલે કે મોક્ષદાતા બનાવ્યા છે. જે વાતોનું વર્ણન પિતર કરી રહ્યો હતો એ હંધાઈ બહુ ગંભીરતાથી સાંભળીને પ્રભાવિત થયા. એટલે એમણે પિતર અને બીજા પ્રેરિતોને પૂછ્યું, ભાઈઓ, હવે અમારે શું કરવું જોઈએ? પિતરે એમને વળતો ઉત્તર દેતા કીધું, હરેકે પોતાનું મન પાપમાંથી ફેરવવું જોઈએ અને ઈસુ ખ્રિસ્તના નામથી બાપ્તિસ્મા એટલે કે જળ સંસ્કાર લેવું જોઈએ. એટલે તમારા પાપ ગુના માફ થઈ જાય અને એ તમને પવિત્ર આત્માનું દાન આપશે. પિતરે જે કીધું એના પર લોકોએ ભરોસો કર્યો અને એ જ દાડે 3000 જેટલા લોકો ઈસુ ખ્રિસ્ત પર ભરોસો કરીને ઈસુના શિષ્યો બન્યા. એમણે બાપ્તિસ્મા એટલે કે જળ સંસ્કાર લીધું અને યરૂશલેમ નગરીની મંડળીના સભાસદ બની ગયા. હર હંમેશ પ્રેરિતોના બોધને ધ્યાનથી સાંભળતા હતા, એકબીજાની હારે સમય ગાળતા હતા, એકબીજાની હારે ભોજન લેતા હતા અને હારે મળીને પ્રાર્થના કરતા હતા. તેઓ એકમેકની હારે મંડળીમાં ઈશ્વરને સ્તુતિના અર્પણો ચઢાવતા હતા. વળી જે કાંઈ પણ એમની પાસે હતું એ તેઓ અંદરો અંદર વેચતા હતા, એકમેકની કાળજી રાખતા હતા અને દરરોજ મંડળીમાં ઈસુ પર વિશ્વાસ કરનારાઓની સંખ્યા વધતી જતી હતી. બાઇબલની એક વાર્તા, પ્રેરિતોના કૃત્યો 2.